રાજકોટના જેતપુર ધોરાજી રોડ પર કેનાલ પાસે વોકળાના પુલ નીચેથી કોહવાઈ ગયેલ મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. સ્થાનિક લોકોએ મૃતદેહને બહાર કાઢ્યો અને જેતપુર સરકારી હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી છે. હાલ જેતપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. રાજકોટના જેતપુર ધોરાજી રોડ પર કેનાલ પાસે વોકળાના પુલ નીચેથી કોહવાઈ ગયેલ મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. મૃતદેહ 2 દિવસ પહેલા ગુમ થયેલ પ્રૌઢનો મૃતદેહ વોકળાના પુલમાંથી મળ્યો હતો. મૃતક નીરજભાઈ સુરેશભાઈ દવે ઉંમર વર્ષ 54 નામનો ગુમ થયેલ પ્રૌઢ હોવાની વિગતો સામે આવી છે. શહેરના પંચવટી વિસ્તારમાં રહેતા પ્રૌઢ છેલ્લા 2 દિવસ પહેલા જ ગુમ થયા હતા. સ્થાનિક લોકોએ મૃતદેહને બહાર કાઢ્યો અને જેતપુર સરકારી હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડ્યો હતો, જ્યાં ફરજ પરના ડોક્ટરે મૃતકનો મૃતદેહ કોહવાઈ ગયેલ હોય મોતનું કારણ જાણવા માટે રાજકોટ ફોરેન્સિક પીએમ અર્થે ખસેડાયો હતો. હાલ જેતપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, રાજકોટ.